નવરાત્રિના હવે ગણતરીના જ દિવસો બાકી છે ને આપણા બધામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આપણું મન એકદમ થનગનાટ કરી રહ્યું છે. અત્યારે આપણે મહેસાણાવાસીઓને પૂછીશું કે તેમનો નવરાત્રિને લગતો કેટલો ઉત્સાહ છે, તેમને શોપિંગ કરી કે નહીં, કઈ રીતનો ઉત્સાહ છે, તેમનું ફેવરેટ ફૂડ કયું છે અને તેમને એવો તે કયો ગરબો છે કે તે પોતાને કંટ્રોલ જ નથી કરી શકતા. તો ચાલો જાણીએ. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. શીતલાવડીને કોર પાણી ગયા તા પાણી ભરતાને જોયો સાહેબો. અમારો લાલ ચણિયો અમે પહેરીએ છીએ. પહેલા ગાતો પણ સાદો ગાતો ગરબા કાઢ માતાજીનો ગરતો. નવરાત્રીનો જોશ એકદમ પરફેક્ટ, બહુ મસ્ત. હેમંત ચૌહાણ અને મહેસાણાના પબ્લિક એટલા મને બહુ ભાવિક માણસ છે, બહુ સારા. અને ના લઈ આવે કશું નહીં, જમવા ના બનાવ. નામ તમારું? અમી દવે. ઓકે, કેવી તૈયારી ચાલે નવરાત્રી? અત્યારે તો ધામધૂમ તૈયારી. તમે એટમોસ્ફિયર જોઈ જ રહ્યા છો. હરેક જગ્યાએ ચણિયા ચોરીઝ, જ્વેલરીઝ, બધી લેડીઝો તમે મતલબ એમનો એક્સાઇટમેન્ટ જોઈ શકો છો. કેટલી ચણિયા ચોરીઓ લીધી? હવે જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે, પણ એટલી ઓસમ ચણિયા ચોરી છે કે એક જુઓ ને એક ભૂલો એવી છે. અને ભાવ કેવો છે? ભાવ તો છે, પણ નવરાત્રી બી ખાસ છે ને, તો મન મૂકીને શોપિંગ કરીશું અમે લોકો. ઓકે, તમે કઈ જગ્યાએ ગરબા ગાવા જાઓ છો? અમે મારા ફ્લેટમાં મતલબ એટ ધ પ્લેસ અમે ત્યાં જ ગઈએ છીએ ને આ વખતે પાર્ટી પ્લોટમાં બી જવાનો ઉત્સાહ છે. અમે ત્યાં પણ ગાવા જઈશું. સેટિંગ થઈ ગયું પાસીસ? હા, યસ, થઈ ગયું. એના માટે જ વધારે મજા છે અમને. ઓકે, તમારા કોના ગરબા તમને બહુ જ ગમે? મને છે ને સાંત્વની ત્રિવેદીના ગરબા મને બહુ જ ગમે. એનું કોઈ એવું ગરબા તમારું? ઊંચી તલાવડીને કોર પાણી ગયા તા પાણી ભરતાને જોયો સાહેબો. ખૂબ જ સરસ. ઓકે, તમે મતલબ કે આ ગરબા ગાવા તો બધા જાય જ છે. હા, yes. તેમાં પહેલાંનું કલ્ચર અલગ હતું, અત્યારે વેસ્ટર્ન કલ્ચર થઈ ગયું છે. yes. એનામાં તમને કયું ગમે? બંને ગમે છે, કેમ કે પહેલાંના ગરબા મેં શેરી ગરબા ગાયેલા છે પહેલાં, જે નોર્મલી જે મહેલાઓમાં ને એમાં ગવાય છે. એન્ડ નાવ અત્યારે જે ગ્રુપ બનાવીને ચાલુ થઈ ગયું છે. પણ જે શેરી ગરબા અને આ અત્યારની જનરેશન છે ને પહેલાંનું પણ એક્સેપ્ટ કરે છે. એવું નથી કે જસ્ટ આપણું ઓન કરો, પહેલાંનું પણ એક્સેપ્ટ કરે છે. તો પહેલાંનું અને અત્યારનું બંનેનું કમ્બાઈન કરીને જે જૂના ગરબાને ફરીથી રીસ્ટાર્ટ કરીને જે ગાવાની મજા હોય છે એ બહુ સારી લાગે છે મને. કેવો ઉત્સાહ નવરાત્રી? જબરજસ્ત ઉત્સાહ એમ, જબરજસ્ત છે. કેટલી ચણિયા ચોરીઓ ખરીદી? આ બીજી ત્રીજી આવી ઘરે તો પડી 2-3 9 દિવસની 9 તો અમારો ટ્રેડિશનલ ડ્રેસ છે ને એ અમે પહેરીએ છીએ. બીજો રાજસ્થાની નહીં, ચૌધરી છે એટલે અમારો લાલ ચણિયો અમે પહેરીએ છીએ. મારો પણ ફેવરેટ છે. મસ્ત મજા આવે એટલે પહેરો. અને આ થોડુંક ટ્રેડિશનલ મારી ખરીદી કરી એટલે ગમે છે. શું તમને પહેલાના ગરબા વિશે કંઈ કહેશો? અત્યારના ગરબા અને પહેલાના ગરબા? પહેલાંના ગરબા પ્રાચીન ગરબા અને માતાજીના ગરબા હતા. અત્યારે યંગસ્ટરોના ગરબા કે જે ખાલી આમ નહીં એમનું ગીત આવે કોઈ બી તો રોમાન્સ પેદા થાય એ રીતનું એ લોકો ગરબા કરે છે. પ્રાચીન ગરબાની જે આધ્યાત્મિક શક્તિ હતી એનાથી વધુ સારો એવો આપણને ફાયદો. ઓકે, આપણે માથે ઉપાડીને ગરબા કરતા હોઈએ છે બધા, એના વિશે કંઈ કહેશો તમે? એના પાછળનું શું? માથે ઉપાડીને આપણે જે ગરબા કરીએ ને એ માતાજીના ગરબા છે. અને એ ગરબા જ્યારે આપણે ઉપાડીએ ને એટલે આપણને એક જુદી જ ફિલિંગ થાય છે. અને આમ અંદરથી આપણને પોતાને શક્તિ મળતી હોય ને એવી ફિલિંગ આવે છે. ઓકે, તમને કોના ગરબા સાંભળવા વધારે ગમે? મને તો માતાજીના જ ગમે છે. કયો ગરબો તમારો ફેવરેટ છે? સોનલ ગરબો ગમે. સોનલ ગરબો ઘૂમે અંબે માં ચાલો ધીરે ધીરે માં. ઓકે, શું પ્લાન તમારો નવરાત્રીનો? બસ આ જોવા આવ્યા છીએ હાલ. કેવી તૈયારીઓ? હાલ તો ઠીક છે. કેટલી ચણિયા ચોરીઓ લીધી? હાલ તો લીધી નહીં, જોવા આવ્યા છીએ. અચ્છા, તો તમે પહેલાંની નવરાત્રી તમે જોઈ હશે ને? તો પહેલાંની ને અત્યારની તમને કઈ ગમે? શું ફરક છે બંનેમાં? હાલ બધું નવું ટ્રેન્ડિંગમાં બધું નવું શીખવા મળે, જાણવા મળે એવું બધું. તમને પહેલાંની ગમતી કે અત્યારની ગમે? હાલની. શું નામ તમારું? મારું નામ લાઈબે. ઓકે બા, પહેલાં ગરબા જે થતા હતા તમારા વખતે એ તો સાદો હતો બકા. પણ એનું મહત્ત્વ વધારે છે, તો એ ગરબા વિશે કંઈક કહેશો? આજની જનરેશનના એ ગરબાનું કંઈ ખબર નહીં. ભાઈ અમને તો યાદ રહેતું નહીં બેટા. તમે ગાતા નતા? પહેલાં ગાતો પણ સાદો ગાતો ગરબા કાઢ માતાજીનો ગરતો. ઓકે, માથે ઉપાડે પેલા હા, એના પાછળનું કારણ, એના પાછળનું કંઈક સ્ટોરી?
એ અમુક યાદ નહીં રહેતું બકા, ઉંમર થઈને એટલે નહીં રહેતું. હવે ગરબા ગાવા નહીં જતા? અમુક તો ઓછું જઈએ. નવરાત્રિનો જોશ એકદમ પરફેક્ટ, બહુ મસ્ત. અચ્છા, ચણિયા ચોળી લેવા આવ્યા છો તમે? ચણિયા ચોરી લેવા અમે નહીં, અમારી પત્નીઓને લઈને આવ્યા છીએ. તો આમ અને- એમની જોડે આવ્યા તો ગુસ્સો નહીં આવતો? ના ના, કંઈ ગુસ્સો નહીં. ઉપરથી એમને તો ઉમંગ છે કે 10 દિવસ જુદી જુદી ચણિયા ચોળી પહેરવાની. આ તે એમને તો બહુ ઉમંગ છે. 12 મહિને નવરાત્રિ આવે 12 મહિને તો એકદમ શોખ કરી લેવાના. એની પાછા પાછા તમારે એમની જોડે ફરવું પડે. હા, ફરવું તો પડે. અહીંયા બધા લેડીઝ લોક અને અમે અહીંયા ફરીએ તો અમને થોડું એક આમ ફીલ થાય છે કે ચાલું અહીંયા કેવી રીતે પણ ફરવું પડે એમની સાથે. દુઃખ નહીં થતું? ના ના, દુઃખ નહીં, આ તો ઉમંગ છે, પ્રેમ છે. પ્રેમ છે. ઓકે, તમે કેટલી ચણિયા ચોળી ખરીદી? અમે બે પસંદ કરી. લઈ આલા તે તમે? હા, લઈ આપો. અને ના લઈ આલા તો? કશું નહીં, જમવાનું ના મળે. લઈ આલો તો લઈ આલે છે. લઈ પરફેક્ટ 100%. જે કોઈ લઈ. હા, જે કંઈ. અચ્છા, તમને કોના ગરબા વધારે ગમે છે? અમને તો અંબાજી માના કલાકારમાં તો કયો ગરબો બહુ ગમે છે? ગરબામાં તો આશિયાપુરાનો ગરબો મસ્ત લાગે. કયો? લઈ આવો ને. ના ગાવાય નહીં. ચણિયા ચોળી પહેરે. એવું અમને વધારે રસવાયા ને પૂછી સા દીકરા જોડે તો આપણે ખવડાવવાનું. એમનો ભાઈ વધારે ઇન્ટરેસ્ટ એમનો ગાવાનો વધારે શોખ આવે. અમને ઓછો ભાવ એમને પૂછી. સારું, નવરાત્રીમાં કયો નાસ્તો તમને બહુ ગમે? અમને દાબેલીનો વધારે ભાવ. દાવેલી લઈ આપજો. બધું જ ગમે. તમને કયો ગરબો વધારે ગમે? કુમકુમ પગલે મારી તે પધારું. તમને કયો ગરબો ગમે? અમને તો ખેલૈયાના બધા જ ગરબા ગમે. એકાદ ગરબો ગાઓ તો. હા, અત્યારે તો ક્યાં લઈ ગાઓ, એ બધાએ ગાઓ. અત્યારે આપણે જે ગમન સાંથલના છે કે આપણે ઓલા શું નામ સાગર પટેલના છે, બધા બહુ બે લાઈન, એક ગરબો. કે અમારા પટેલો પાટીદાર, હું પાટીદાર જ છું એટલે એમનો ગરબા સારા લાગે એમ. બે લાઈન ગાઓ ને. બસ બે લાઈન ગાઓ. નહીં, તમારે કાં તો તમારે બે લાઈન ગાવી પડશે. બે લાઈન તો આવડતી નહીં, પણ હા, જ્યાં સ્ટેજ ઉપર ચાલુ થાય તો પછી અમે ગઈએ. ઓકે, તમારો ફેવરેટ નાસ્તો નવરાત્રીનો? આપણે તો બધા જ ફેવરેટ, 10 દિવસના જે કંઈ આપો. આ મંડ્યા. હા પાછા પગનો દુખાવો ને બે પહેલા ગાતા એટલે પહેલા ગાતા. કેવા ગાતા? સરસ ગાતા છે ડબલ રાસ ને પછી ગોળ રાઉન્ડ ને બધું એ ગાતા હતા. એમાં તમારો ફેવરેટ ગરબો કયો? બધા ગરબા હારા જ હોય કે આપણા તો ભજન સાંભળો, ગમે કયો ગરબો સારો ગમે? સાંભળો એ બધા ગરબા હારા જ ગમે આપણે એકાદ તો ગરબો તો કહો. ગરબો નહીં મોઢા ના આવડે ને એક તો લાઈન. એક લાઈને ન ફાવે આપણને. આ તો આપણે નવરાત્રીમાં ફેવરેટ નાસ્તો કયો તમારો? શું ખાવું વધારે ગમે નવરાત્રીમાં? આપણે બધું હરખું જ હોય ખાવાનું એકાદ તાણ તો ખરી, તમારી વહુ બનાવી આપશે એક આઈટમ કહો. બહુ તો બાબડી બનાવી હાલે બધું એ યા તાણ બહુ આ બાકી કેવી છે? બહુ ગરાગી બહુ મસ્ત ને નવરાત્રિ બહુ મસ્ત જાય. અને નવરાત્રિમાં અમે વેચતા પછી અમે નાચવા રમવા હો જઈએ. હા, બહુ તમને કોણા ગરબા સાંભળવા વધારે ગમે? હેમંત ચૌહાણના. હેમંત ચૌહાણ. આ વખતે તો મહેસાણામાં આવવાના. એવું તો અમે અહીંયા જ જશું જ જોવા સારું. હા, અહીંયા જ અને મહેસાણાના પબ્લિક એટલા મને બહુ ભાવિક માણસ છે, બહુ સારા. સાચું, કોઈ જાતની કોઈ ચિંતા જ નહીં. એમ સામેથી એમ કે કોઈ તમને ટેન્શન પડે તો અમને આવીને કહેજો. માણસો બધા બહુ સરસ છે. લ્યો. તમે હેમંત ચૌહાણનું એકાદ ગરબો પણ એ અવાજ નથી સારો એટલે ખાલી લાઈન. એ પડવે તે પેલું માનું નોર તુજી રે, પડવે તે પેલું માનું નોર તુજી રે. શું નામ તમારું? યામિની ચંદ્રિકાબેન. કેવી ચાલે નવરાત્રીની તૈયારી? મસ્ત સારી. કેટલી ચણિયા ચોળીઓ લીધી? ત્રણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. ક્યાં કરવાના આ વખતે નવરાત્રી? મહેસાણા સેલજા ગ્રીન. ઓકે, નવરાત્રીમાં તમારો ફેવરેટ નાસ્તો કયો? બધું મારો ફેવરેટ છે કારણ કે હું આગ્રા રહું છું. અહીંયા સ્પેશિયલ નવરાત્રિ કરવા આવી છું. સ્પેશિયલ તો અહીંયાનું તમને એ સૌથી વધારે શું પસંદ? ચાઇનીઝ રોલ તમને? અને આપણા ગુજરાતી ખમણ ઢોકળા. ઓકે, તમારો ફેવરેટ ગરબો કયો અને સિંગર કયા જે ગરબા ગાય? ઐશ્વર્યા મજમુદાર સિંગર છે. અને બીજું શું પૂછ્યું? ગરબો કયો ફેવરેટ? ગરબો આમ તો બધા સારા જ છે ગરબા. સૌથી
પણ કંટ્રોલમાં ના રહે. અ, હાલ તો યાદ નથી. કેવી ચાલે નવરાત્રીની તૈયારી? એકદમ જોરદાર ક્યાં ગાવાના છો તમે આ વખતે સોસાયટી સોસાયટીમાં? કેટલી ચણિયાચોળીઓ લીધી? મને તો હર વખતે 9 દિવસની 9 ઓકે, તમને તમારો ફેવરેટ ગરબો કોણ કયો? આમ તો બધા જ પણ સૌથી બેસ્ટ ઈંધણા વીણવા ગઈ હતી. બે લાઈન ગાઓ તો. ઈંધણા વીણવા ગઈ હતી મોરી સૈયા, ઈંધણા વીણવા ગઈ હતી રે. બહુ જ સરસ, થેન્ક યુ. અચ્છા, નવરાત્રિમાં તમને કયો નાસ્તો સૌથી વધારે પસંદ? વડાપાઉં. વડાપાઉં રેમી.